નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે. સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સવારે 10 વાગ્યાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ સુરતની મોટાભાગની ખાડીઓ હાલ ડેન્જર લેવલથી નીચે છે, જ્યારે તાપી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. કીમ નદી ઓવરફ્લો થતાં ઓલપાડ અને માંગરોળના કેટલાક ગામો પ્રભાવિત થયા છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં આસપાસના ગામોમાંથી પણ લોકોનું આગોતરું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી અત્યાર સુધીમાં અંદાજે 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને હાલ સુરત શહેર તથા જિલ્લામાં સ્થિતિ સામાન્ય છે. પરિસ્થિતિ વિશે સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે, એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે. સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે. પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે. ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું. ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે. ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે. જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ એડિશનલ શિફ્ટિંગ કરવા માટે માંડવી તાલુકામાં એક એસટીએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે અને ઉલપાડમાં પણ આજે સવારે એક એસટીએફની ટીમને મોકલવામાં આવી છે. એટલે અત્યારે હાલની સ્થિતિએ જોઈએ તો ઓવરઓલ જિલ્લામાં સ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ છે. ફક્ત કીમ રિવર ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો છે તેની આસપાસ તકેદારીના ભાગરૂપે અત્યારે શિફ્ટિંગ ગઈકાલે પણ થયું હતું અને આજે પણ ચાલુ છે. અને સાથે સાથે જે અંબિકા નદી છે તેનું સ્તર અત્યારે નીચે છે, પરંતુ તેમ છતાં પણ આપણે અંબિકા નદીની આસપાસના જે ગામો છે ત્યાંથી આપણે ગઈકાલે લોકોનું શિફ્ટિંગ કર્યું હતું. ઓવરઓલ જિલ્લાની અંદર સુરત શહેર સિવાય લગભગ 4,000 લોકોનું સ્થળાંતર આપણે ગઈકાલે કરવામાં આવેલું છે. સુરતમાં અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, શું કહેશો તમે? સચેત હંમેશા આપણે રહેવું જ જોઈએ. આજે પણ મેં કીધું એમ રેડ એલર્ટ છે જ, એટલે તકેદારીના ભાગરૂપે આપણે તમામ શાળા કોલેજોને તો આજે બંધ રાખવામાં જ આવી છે અને હજુ પણ રેડ એલર્ટની સ્થિતિ છે, એટલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક જગ્યા ઉપર આઇસોલેટેડ પ્લેસીસ ઉપર આ થવાની સંભાવના છે, એટલે આપણે આજનો દિવસ પણ આપણે તકેદારીના ભાગરૂપે તમામે લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે અને શક્ય જરૂરિયાત ના જણાય તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.